આજે તરવડા ગુરુકુળ મકર સંક્રાંતિના પાવન દિવસે ઉપસ્થિત પરમ વંદની પરમ પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પરમ વંદની કૃષ્ણપ્રિય સ્વામી, સંતો અને આ વિસ્તારનો સ્વામી, જેમ કૃષ્ણપ્રિય સ્વામી કીધું એવા આ વિસ્તારના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધીરુભાઈ બાબરિયા, તો અમારા ખોડલધામના ટ્રસ્ટી બેઠા છે, પ્રમુખ બેઠા છે ભાઈ શ્રી સુરેશભાઈ, અને બધા જ હરિભક્તો. સંતોને વચ્ચે બોલવાનું ન હોય પણ સાંભળવાનું હોય, પણ હવે અમે આવ્યું એટલે બોલવું પડે. અને હું તો આ તરવડા ગુરુકુળનો લગભગ એવો કોઈ ઉત્સવ કે પ્રસંગ નથી કે એમાં મારી હાજરી ના હોય. આજે મકર સંક્રાંતિનો દિવસ એટલે આમ તો આપણે હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી એટલે આપણા હિન્દુનું નવું વર્ષ, અને ક્રિશ્ચિયનોનું 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી એટલે એમનું નવું બેસતું વર્ષ. અને આજે મકર સંક્રાંતિ એટલે દેવતાઓનું આ નવું વર્ષ ગણાય. અને આમ તો વર્ષમાં 4 સંક્રાંતિ હોય એવું શાસ્ત્રોમાં છે. પહેલું મેષ, બીજી તુલા, ત્રીજું કર્ક અને ચોથું મકર. મકર સંક્રાંતિમાં જ્યારે સૂર્યનારાયણ પ્રવેશ કરે અને એમના પુત્ર શનિદેવને ત્યાં જાય, ત્યારે શનિદેવ એમના પુત્ર એમના પિતાની કાળા તલથી સ્વાગત કરે છે એવું શાસ્ત્રોમાં મારા ખ્યાલથી લખેલું છે, અને ગંગાજળ પણ આપે છે. ત્યારે આજે આ પવિત્ર દિવસ છે, અને આ દિવસને આપણા હિન્દુ શાસ્ત્રોના તમામ તહેવારો, એ તહેવારોને જાગૃત રાખવા અને એમને પૂરા ઉત્સવ અને મહોત્સવના સ્વરૂપમાં ફેરવવા, એ જો કોઈ કાર્ય એવું કરી રહ્યા હોય તો આપણા દેશના સંતો, મહંતો અને આપણા ઋષિમુનિએ આ પરંપરા જાળવી રાખી છે, અને એ આ ગુરુકુળ આપણું તરવડા છે. સંતો એકલા આપણા તહેવારોને કે આપણા પરંપરાઓને કે આપણી ધાર્મિકતાઓને નહીં, પરંતુ સમયના અંતે એમને જ્યાં જરૂર પડશે ત્યાં આ સંતોએ 24 કલાક એમણે સેવા આપી છે. પછી અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, કોરોના જેવી મહામારી હોય, કે પછી રક્તદાન કેમ્પ હોય, નેત્ર નિદાન કેમ્પ હોય, આવા તમામ કાર્યોમાં સંતો કામ કરી રહ્યા છે. આજે આપણે જોઈશું બગસરામાં પણ એક બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે. ત્યારે આ સંતોએ જે કાર્ય કર્યું છે એ કદાચ સાહેબ આ માનવ ઘડિતનું શિક્ષણનું માધ્યમ હોય, વિચારોનું માધ્યમ હોય, કે ધાર્મિકતાનું માધ્યમ હોય, કે માનવતાનું માધ્યમ હોય, આ સંતોએ આ બધાએ ઘડવતરના કારખાના ખોલ્યા હોય એવું લાગે છે. આપણે બહાર ગાવે બોલી બદલી જાય. અહીંયા ધીરુભાઈએ કીધું કે અમેરિકામાં 40 વર્ષથી, અમેરિકા એટલે અહીંયાથી 13,000 કિલોમીટર દૂર છે, ત્યાં જો આજે તમને કહું 40 વર્ષથી આ ધર્મની અને આ પૂજાપાઠની વ્યાખ્યા ચાલતી હોય, તો સ્વામિનારાયણ સંપ્રદાય સાહેબ આ દેશ માટે જે કર્યું છે ને એ કદાચ મારે કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી કે માનવ સુધારણા માટે અને શિક્ષણ માટે જે કાર્ય કર્યું છે એ ભારતની આવનારી પેઢી એ ક્યારેય ના ભૂલી શકે, ક્યારેય ના ભૂલી શકે. સંતો છે એ ધર્મની સેવા કરી રહ્યા છે, અને આવનારી આપણું યુવાધન છે એમને શિક્ષિત કરી રહ્યા છે. ત્યારે આજે મારે એ પણ કહેવું પડે કે રાષ્ટ્રની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે અને દેશના વિકાસ માટે જો એક મહાપુરુષ તરીકેનું કોઈ કામ કરી રહ્યા હોય તેનું નામ નરેન્દ્ર મોદી પણ છે. સાહેબ આજે
આપણા રાષ્ટ્ર સલામત છે ત્યારે આપણો ધર્મ અહીંયા સલામત છે. આજે આપણે જોઈએ છીએ યુક્રેન અને રશિયાનું છેલ્લા 2-2.5 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. ખેદાન મેદાન થઈ ગયું છે, બધું સાફ થઈ ગયું છે. કારણ કે રાષ્ટ્રની સલામતી નથી. જ્યાં રાષ્ટ્રની સલામતી ના હોય ત્યાં ધર્મની પણ સલામતી ના હોય. તો આજે આપણા રાષ્ટ્રની સલામતી માટે અને ધર્મની સલામતી માટે કે આપણું રામ મંદિર જે 500 વર્ષથી જે અલિપ્ત હતા, આપણા ભગવાન રામ જે પોતાને અને પોતાનું ઘર નહોતું મળ્યું, એ આ દેશના પ્રધાનમંત્રીએ ધર્મની પણ રક્ષા કરી અને આવનારી 22મી જાન્યુઆરીએ રામ મંદિર પણ પ્રસ્થાપિત થવાના છે. ત્યારે આ ધર્મની પણ રક્ષા કરે છે અને વિકસિત ભારતને પણ 2047માં જે 1947માં જે ભારત હતું ને 2047માં ભારત વિશ્વની મહાસત્તા બને અને વિશ્વમાં સુપેર ભારત મહાન બને એની માટે મથામણ આજે 24 વર્ષ એડવાન્સ કરી રહ્યા છે. ત્યારે આજે સંતો અને આપણા પ્રધાનમંત્રીને પણ યાદ કરવા પડે. અને અહીંયા મને સ્વામીજીએ બોલવાની તક આપી એ બદલ હું સંતનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અને અમને જે કંઈ માર્ગદર્શન આપશો, જે કંઈ આજ્ઞા આપશો એના માટે અમે તત્પર, આપની આજ્ઞા એ જ અમારા માટે શિરોમાન્ય હોય. સ્વામી તમે જે કહો એ જ કાર્ય અમારે કરવાનું હોય અને એનાથી જ અમે આજે આગળ વધ્યા છીએ. અમે ધર્મને લઈ પહેલો અમારો ધર્મ છે અને પછી અમારો જે કંઈ અમે રાજદ્વાર હોય કે જ્યાં હોય ત્યાં, પણ ધર્મથી આગળ કોઈ વસ્તુ નથી. આટલી જ વાત કરવી છે. જય સ્વામિનારાયણ.